It's really good. If you have not tried this masala, spicy macaroni, try it. Let me show you how it looks. તો જોઈ લો કેવી મસ્ત સ્પાઇસી અને ચીઝી મેક્રોની છે રેડી. હેલો, કેમ છો બધા? ચલો પાછા આવી ગયા કિચનમાં. અને આજે શું બનવાનું છે? કેમ કે રોજે વિચારીને મને પણ થાક લાગે છે કોઈ વાર કે હવે શું બનાવીશ. તો આજે ડિમાન્ડ હતી મેક્રોની બનાવવાની, પણ આજે મને એમ થયું હું સ્પાઇસી મેક્રોની બનાવું, કેમ કે સ્પાઇસી મેક્રોની મને વધારે ભાવતી હોય છે. ઓરિજિનલ મેક્રોની હું બનાવતી હોઉં છું અને કદાચ મેં રેસીપી પણ શેર કરેલી જ છે, પણ આ સ્પાઇસી મેક્રોની તમે એકવાર ટ્રાય કરશો ને એટલે તમે ઓરિજિનલ મેક્રોનીને પણ ભૂલી જશો. એટલી સરસ લાગે છે અને ફ્લેવરફુલ, ખરેખર બહુ ફાઇન હોય છે. તમે ટ્રાય કરજો. તો મેં પાસ્તા મેક્રોની બોઇલ કરવા મૂકી દીધી છે અને ઓલમોસ્ટ બોઇલ થવા આવી ગઈ છે. અને મીનવાઇલમાં બધી આપણે તૈયારી કરી દઈશું. મેં પેપર કાપી દીધું છે, ઓનિયન કાપી લીધી છે, મેં બટર લઈ લીધું છે. બટર અથવા ઓલિવ ઓઇલ પણ તમે લઈ શકો છો ઇફ યુ વોન્ટ, અને બે મિક્સ પણ લઈ શકો છો તમારી ઈચ્છા હોય તો. બટરનો આમાં ટેસ્ટ વધારે સરસ આવે છે એટલા માટે મેં બટર લીધું છે. એમાં થોડો ગાર્લિક આપણે ચોપ કરેલું એડ કરીશું અને એને સાતળીશું ધીમે ધીમે. એકદમ મસ્ત ફ્લેવર આવશે આ બે જ વસ્તુની. અને એકદમ સરસ સતળાઈ જાય પછી જે આપણે વેજીટેબલ કાપ્યા હતા, ઓનિયન અને ગ્રીન એન્ડ રેડ પેપર મેં લીધું છે. તમારી ચોઈસ પ્રમાણે તમે વેજીટેબલ્સ લઈ શકો છો. આમાં સ્વીટકોર્ન પણ સરસ લાગે છે, અથવા તો બીજા કોઈ પણ વેજીસ તમને ગમતા હોય તો તમે એડ કરી શકો છો. બધા વેજીટેબલ્સને સરસ સાતળવાના છે, સરસ નાઇસ એન્ડ સોફ્ટ એટલા જ કરવાના છે, પણ ક્રન્ચી પણ રહેવા જોઈએ થોડા, બરાબર. એકદમ સરસ રીતે સતરાઈ ગયા છે. હવે આપણે બધા ડ્રાય હર્બ્સને એડ કરીશું. એટલે મેં અહીંયા મિક્સ હર્બ્સ લઈ લીધા છે, ઓરેગાનો લઈ લીધો છે અને ચીલી ફ્લેક્સ લીધા છે. તો તમારી ચોઈસ પ્રમાણે તમે બધા હર્બ્સ એડ કરી શકો છો. અહીંયા મેં કેન પેપર પણ એડ કર્યું છે, એનો ટેસ્ટ સરસ આવે છે એકચ્યુઅલી રેસીપીમાં. બધું સરસ રીતે પાછું સાતળવાનું છે. મેક શ્યોર કે તમારો સ્ટવ ધીમો હોય, કેમ કે આ બધું અથવા તો બળી જવાની સ્મેલ આવવા માંડે નહીં તો. બધું સરસ રીતે એકદમ મિક્સ થઈ જાય એટલે આપણે ટમેટો પેસ્ટ એડ કરીશું. આ ટમેટો પેસ્ટ સ્પેશિયલી પાસ્તા માટે સરસ હોય છે, પણ બીજી રેસીપીમાં પણ બહુ સરસ લાગતી હોય છે. એમાં પાણી જરાય પણ હોતું નથી, એટલે એનાથી જે સોસ તમે પ્રિપેર કરો એ એકદમ સરસ બને છે, ઘાટો. તમે ખાલી ટમેટો પેસ્ટ અથવા તો પાસ્તા સોસ પણ એડ કરી શકો છો. તમે ઘરે પણ બનાવી શકો છો. આ મેં રેડીમેડ લીધો છે આજે પાસ્તા સોસ. થોડું લિક્વિડી બનાવતું હતું એટલા માટે મેં થોડું એડ કર્યો છે. અને બધું સરસ રીતે પાછું આપણે મિક્સ કરીશું. અને મિક્સ કરીને આપણે આમાં મેં એક વસ્તુ એડ કરી હતી એક્સ્ટ્રા, શેઝવાન ચટણી નાખી હતી કે એનાથી એમાં ટેસ્ટ કેવો આવે છે એટલા માટે, ટ્રાય કરવા માટે. હવે મેં સોસને થોડો રીચ બનાવવા થોડો કોર્નફ્લાવર લઈ લીધો છે, એમાં થોડું મિલ્ક એડ કરીશ. બધું સરસ રીતે મિક્સ કરીશું અને એ જે સ્લરી બનશે એ આ સોસ ભેગા આપણે એડ કરી દેવાની છે, મિક્સ કરીને સરસ કોર્નફ્લાવર ઓગાળીને. અને મેક શ્યોર કે તમે હલાવતા રહ્યો, કેમ કે ટમેટા છે અને દૂધ એડ કરશો એટલે થોડો ફાટી જવાની બીક રહે એટલા માટે. હવે મેં થોડો મેયોનીઝ એડ કરી દીધું છે. સરસ એની પણ ફ્લેવર આવે છે, રીચ, આમ ક્રીમીનેસ જેવું લાગે છે. તમારી પાસે ડબલ ક્રીમ હોય તો તમે ડબલ ક્રીમ પણ એડ કરી શકો છો. બધું સરસ રીતે મિક્સ કરવાનું છે. એકદમ ગેસ ધીમો હોવો જોઈએ. હવે જે મેક્રોની આપણે બોઇલ કરી લીધી હતી એમાં એડ કરી દઈશું. બધું સરસ રીતે મિક્સ કરીશું અને બધો સોસ એકદમ સરસ કોટ થઈ જવો જોઈએ એટલે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે.
તો તમે જોઈ શકો છો બધું મિક્સ સરસ રીતે થઈ ગયું છે અને કેટલું નાઇસ એન્ડ ક્રીમી ટેક્સચર લાગે છે. એકચ્યુઅલી સ્મેલ એટલી સરસ આવતી હતી ને, જ્યારે ગાર્લિક તમે બટરમાં નાખીને કરો ને એટલે એટલી મસ્ત લાગે. હવે ઉપરથી મેં થોડી ચીઝ પણ એડ કરી દીધી છે. આ ઓપ્શનલ છે, તમારે એડ કરવી હોય તો કરી શકો છો અથવા તો ના રિમૂવ પણ કરી શકો છો, એટલે કે ના એડ કરી તો પણ ચાલે. કિડ્સને વધારે ગમે છે ચીઝ, એટલા માટે મેં એડ કરી દીધી છે. ચીઝ એડ કરીને થોડા હું ગ્રીન ઓનિયન્સ એટલે કે સ્પ્રિંગ ઓનિયન્સ થોડા એડ કરીશ. જો તમારી પાસે ફ્રેશ પાર્સલી હોય તો પણ તમે એડ કરી શકો છો, એનાથી પણ ફ્લેવર સરસ આવે છે. મારી પાસે ડ્રાય હતા એટલે મેં ડ્રાય પાર્સલી થોડા એડ કરી દીધા છે ઉપરથી, અને આપણે લાઈક સ્પ્રિંકલ કરી દેવાનું. બાકી તમારા કોઈ પણ ચોઈસ પ્રમાણે હર્બ્સ હોય તો તમે એડ કરી શકો છો, પણ હું આટલા જ એડ કરું છું. હવે બધું એડ કરીને હવે આપણે થોડી વાર ઢાંકી દેવાનું છે, કે ઢાંકી દઈશું એટલે ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ જશે. જો ફ્યુ મિનિટ્સ લેટર ચીઝ મેલ્ટ થઈ ગઈ છે મસ્ત, અને પાસ્તા બની ગયા છે રેડી, કે આપણી સ્પાઇસી મેકરોની થઈ ગઈ છે રેડી. ખરેખર સરસ લાગે છે, ટ્રાય કરજો અને મને જણાવજો કમેન્ટમાં. અને તમે પણ સ્પાઇસી મેક્રોની બનાવો છો કે નહીં એ પણ જણાવજો. કેવી લાગી તમને સ્પાઇસી મેક્રોની? સ્પાઇસી મેક્રોની મને સ્પાઇસી ન લાગી. નો લાગી? નોર્મલ મેક્રોની જેવી લાગી. હા, થોડોક અલગ ટેસ્ટ લાવ્યો સ્પાઇસી કરને. એટલે આખો કલર અલગ છે પછી. કા સ્નેહ મજા તને આવી. મજા આવી? સ્નેહને યમી, ચાંદને હે? તો તમને કઈ મેક્રોની ભાવે, વ્હાઈટ કે આમ સ્પાઇસી? કા કમેન્ટ કરજો બધા. ચલો સ્પાઇસી વન ચાંદને બેય. મને આ વધારે ભાવશે, મને એવું લાગે છે. મને નોર્મલ વધુ ભાવે. નોર્મલ વધુ ભાવે? ઓકે, ચલો બધા કમેન્ટમાં જણાવજો તમને કઈ ભાવે છે. તો આ થઈ ગઈ હતી સ્પાઇસી મેક્રોની, અને તમે પણ ટ્રાય કરીને જણાવજો મને. અને આવી જ સરસ રેસીપી માટે જોતા રહો વિદેશમાં વતન.